गाइस હવે મારો પ્લાન કેવો છે ખબર હે કે રહ્યો ને અમે ચશ્મા ટેસ્ટિંગ કરીએ મતલબ રહ્યો ને કોના ચશ્મા પર કોનો સારો ફોટો આવે और गाइस જો આવે રહ્યો ને બીજા ચશ્મા લાવ્યો આર્યા ને આ બ્રાન્ડની છે આ કઈ ખબર હે રેબન વાળો ચાલ તું પહેરી જો જામ જો હવે તારો ફોટો પાડો ચલો गाइस હવે હું ચેક કરી જો पीछे भी लागे ओ हे जोरदार बोलो केवा केवाय ये लागे लाल टोपी वाला हाँ तो एकदम हां तो एक तो है चैलेंज वाली टोपी हे गाइस गुड मॉर्निंग यार आज तो આપણે ને પવન ઠામ કોઈ હતો ને આ તો એવા આપણે સુયા પડ્યા ને મતલબ ફરનની અંદર ખાલી આમ જો અંદર તમને વર્તાતા જશે થોડું થોડું છે પવન ના હોય ને એટલે સુયા પડે ન કે ના સુયા પડે જો પપ્પાની તે તકીલે હે ને આપણે સવારમાં પહેલું સ્ટાર્ટિંગમાં શું કામ હે ખબર સુયા જ વેણવાનું કામ હે જે પપ્પા ને બાપ બી તકીલે અઠે અઠે અરે વાહ આવી રીતના કંઈક સુયા વેણે છે પહેલાં સુયા અને હવે કડચીને પછી આપણે ક્યાં જવાનું ખબર દંતરો ખેંચવા માટે જવાનું હોય અત્યારે થોડા ઘણા બાને રહે ને મદદ કરાવી નાખીએ ના કાંઈ તમને એવું લાગતું હશે કે આ સુયા વેણવા હાવ એટલે હાવેલા નાય ભાઈ અહીંયા કને પપ્પા આમ જોવા જાય તો રિયલી કોઈ કેટલું આમ બર કરવું પડે રિયલી હકીકતમાં ખાલી નહીં કરતો હકીકતમાં કેટલું બર કરવું પડે તમે વિચાર કરો આખી ધારી ચડાવીને ઠેઠ અહીં લાવે ને એટલે આખો પેટને ઠેઠ જોર પડે હારી ચલાવો પેલા સુયા વેણી અને ડાયરેક્ટ જો દંતારો ખેંચવા જવાનું છે જો આજ તો કેટલું ખામ એવો ગાઈસ હવે આપણે ત્યાં સુયા વેણી નાખ્યા પણ આપણે બાને મતલબ થોડી ઘણી મદદ કરાવી બહુ વેણાવા જઈએ ને તો આપણે દંતારામાં મોડું થાય ને આમાં મસ્તિકાના સુયા હો આમાં ખાલી એક પાવડી બાઈક ખેંચી તો કેટલા નીકળ્યા ખાલી આમ જો જેમ કે 50-60 જેવો કટ આપણે અટસથી બા વેણી લેશે ખરી ના થાય એટલે તો કેટલા થાય લે એટલા બધા સુયા 20-15 થાય આમ જો ગાઈસ આ કરીને આપણે 24 કલાકની અંદર રહ્યું ને આપણું કૂતરાને એક બકડી ભરવું પડે અત્યારે આપણે એટલું બધું પાણી નહીં લાસ્ટ ખાલી અડધી ટાંકી છે જોઈ આટલું પડી ખાલી એમ કે ટાંકો આવી જાય ને તો સારી વાત રહેશે નક્કી કંઈક વિચારવું પડશે એમ કે ગાઈસ ને અત્યારે આપણે કૂતરાની સેવા કરીએ ને તો બહુ એટલે બહુ સારું કેમ કે સવારમાં પાછું કૂતરાની સેવા સારું એમ કે અમે પાણી તો નાખીએ છીએ ભાઈ આપણે ઘણા બધા લોકો પૂછતા હોય કે હવે તમારે કેટલું મીઠું રહ્યું મતલબ ભેગું કરવાનું ખાલી 2માં રહ્યું હોય મીઠું ભેગું કરવાનું તો એમ કે ભાઈ આપણે તો સમજશું કેટલું હેલશે ખબર હે હજુ મહિનો આસપાસ તો આપણે હેડવાનું આ ગામડીમાં દંતારો પહેલાં ખેંચી નાખીએ પહેલાં આ ગામડીમાં હોય દંતારો ખીંચવાનું પછી આ ગામડીમાં હોય આ ગામડી ન હોય એવી રીતના રહ્યું એક ખેંચવાનું જોઈએ મળી પથરી ગાઈસ આ બાજુ ખાલી એવો દંતારો નડે કે વાત જાવ દો ખાલી આમ જુઓ કેટલો દંતારો ભરાય છે ખાલી 2 જણ ખીચી હઈ ગાઈસ આની અંદર પણ એ જ માયલું આપણે રહ્યું ને સચ કઠિન જ કામ કેમ કે જો 2 જણ દંતારો ખીચો એક લઈને તો ખીચાય જ નહીં એટલે આટલું મૂવ થવું પડે છે ગાઈસ ફિનાલ તો અત્યારે આપણે ખાવા માટે ખાવામાં અત્યારે છે મરચાં છે અને રોટલી બસ 2 જ વસ્તુ ને આ બાજુ ગોળ પડ્યો હોય એમને પર ગાઈસ આ કરજો ને જ્યારે પણ આ આપણે અંધારું થઈ જાય બાર બહુ પવન હોય ને તો હું એડિટિંગ તે જગ્યાએ કરતો ખબર આ જગ્યાએ બેઠો કરતો હોય અને પવન ઓછો હોય ને તો આ બેઠો કરતો હોય અને હાવ ઓછો પવન હોય ને કે ઠામકો પવન અત્યારે તો સેસ પવન છે તો આપણી જગ્યા ખબર છે ઓલી જગ્યાએ કરતો હોય તો અહીંયા બેઠો અહીંયા કર્યો ને એ મસ્ત કમ્ફર્ટેબલ કેમ ફોન અસર આટલે પડ્યો રહે અને મોઢું આટલે રહે મસ્તી કરીને એડિટિંગ કરતા બહુ એટલે બહુ અહીંયા કમ્ફર્ટેબલ જોઈ લો ગાઈસ ઓર અત્યારે રહ્યો હું પાવડો લેવા માટે આવ્યો કેમ કહ્યું ને પપ્પા ઓલા કન મથે ને એમને પાવડો મંગાવ્યો બી કશું ખબર નહીં શું એમને કામ છે લાવ કેમ કરો पानी चम उतरे है मई હરખું લેવર કરો સીધું થઈ ગયું લેવર પકડેલો જ હા હવે પાણી રેડી જાય ઓલે સીધું જાય હવે આવી જાય એકદમ પેલો ગાઈસ સોપાટી એકદમ કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું ઓરે આમ કરો પેલે રેત હે ભાઈ સાહેબ અંદર નકરી રેત જ પડી હે ખાલી કરો અંજી લે ઢગલો થાય આ પોલું સાફ કરવું પડશે જો એ બગડેલું જ છે જો હા ઓલું શું કહેવાય ફૂટબોલનું નાચું હા સાફ થઈ ગયું લાગે નહીં આને કરી નાખો ફાઇનલી ગાઈસ હવે આપણે પાણી આવી ગયું અમે 4 ના મત હતા ખબર અડધી કલાક જેવું થયું અને હવે આપણે કંઈક પાણી આવી ગયું ઓલ બાજુ આવે આ બાજુ નહીં તો આ બાજુનું આવે એ તો જો ને ગાઈસ મેં તમને વ્લોગની અંદર બતાવ્યું ને કે ભાઈ 4 ના મત ખબર અડધી કલાક આસપાસ થયું કેમ કે બધું સાફ કર્યું લાઈન ફરીથી એટલું કામ કર્યું કે વાત છે હવે કંઈક પાણી આવી ગયું જો કિરણ કાં તો કાંઈ લડાઈ ના થઈ જાય એવું એના ગાઈસ હવે આપણે ખાવાનું થઈ ગયું ને ખાવામાં આપણે બનાવેલું છે પુલાવનું શાક આમ ભરજો ઈસુ ડાંડા જેવું કર્યું નાડા જેવું નહીં આપણે આમ દોડી ખાજે હા લાઈ તો કાકા હોય પૂરી નાખ હા એ તો ઝડપ થાય ની તો લઈ જા ઓલા આંકડા જો લઈ જા ને કાકા તું થપ્પી મારવાની અમાર બાકી છે ગાઈસ અત્યારે હું શું લઈને જાઉં ખબર હે આંકડા દોડી સુયો કેટલો ખબર આ 3 વસ્તુ લઈને જાઉં ગાઈસ આની અંદર રહ્યું જો પાણી તોડે તમને વર્તાય આ પવન ચડે ને એટલે બહુ પાણી તોડે આ પવન ઉપર જાય જેટલું પાણી તોડે ને એટલું હુયા પડે અબે આ બી એવી પારી મોટી છે ભાઈ સાહેબ બોલો એક નહીં આ એવી પારી મોટી છે તમે તો આ જબર કટા ભરી નાખ્યો લાઈન થઈ ગઈ હા એક ને પાછળ શું હે બદામ કેને નીકળ્યા હતા
4 अच्छा गाइस खाली बदाम रे नानी ने चेप प्याक होय खबर फूल કેટલે પ્યાક હોય ખાલી ફૂલ પ્યાક થઈ નીકળે કટા કેટલા થયા 15 હા પર હજુ ઓલા કને સારા થાય ને અમારા કાયા કાં આદવા પડશે એક જાતના બધા કટા હે ચલો પેલા કટા હાથે નાખો એક હાથે તો ફાવશે નહીં પેલા હાલત ને તૂટી ગયા છે દોડું ના પડી ગાઈસ અત્યારે રહ્યા ને પપ્પાને ફોન પકડાવ્યો અને એમના જોડે શૂટિંગ કરી રહ્યું આ કટું ઊભું કરો પડી ગયું હે કરો કરો પકડો ઠેરવા કરો વાંચું કરો બસ રેડી પડી જ નહીં જાય ને હવે ફાઇનલી ગાઈસ હવે આપણે બધા કટાને આપણે સિલાઈ કરી નાખી જો રોલ હે ને ત્યાં આવી બધી આ સિલાઈ કરી બે ચોટી કેવી મેં રાખી પકડવા માટે રાખી હોય તો આજ એટલો બધો પવન હતો ને કે વાત તો જાવ તો કેટલો એટલે પવન એટલે કેવું આમ નકો ગરમ આમ ડાયરેક્ટ મોઢે આવે ને તો નકરું એવું લાગે કે મોઢું ફાટક છું એટલો પવન ગરમ જ આવતો હતો પપ્પાની છું આપણે બીજા ફરાને આપણે કટા ભરવા માટે જતા રહે એમને એટલી લાંબી પડ્યો છે રોલ હે ને ત્યાં ઉધી છે એટલે એમ કે આ આપણે કટા હતા કેટલી વાર લાગશે ઓછામાં ઓછી રહીને કલાક 1.5 કલાક જેવું થાય એટલે બધું કામ પૂરું થઈ જશે ગાઈસ હવે અમે રહ્યા ઘરે આવી ગયા આમાં પાણી નાખશું અરે કાલે શું જોવે હા કાલે અત્યારે રોટલા કરવા જાય શું લે અત્યારમાં અપા તો અત્યારમાં રોટલા કરવા જાય છે અને હજી તો ભૂખે નથી લાગે એમ કહું હજુ કેટલા વાગ્યા ખબર અમે આયા એને અંદાજે કેટલા વાગે ખબર હા હા આજે 6 વાગ્યા હે પછી 6 કલાક રે અપા હે એ વાત સાચી મારા એવા હે આમ જો ખાલી પગજો नकरा खावर वाला कुछ हुआ गाइस હવે મારો પ્લાન કેવો છે ખબર હે કે રહ્યો ને અમે ચશ્મા ટેસ્ટિંગ કરીએ મતલબ રહ્યો ને કોના ચશ્મા પર કોનો સારો ફોટો આવે મતલબ હું તો આ રહ્યો ને પહેલા પણ ઉપયોગ આ ચશ્માના કરી લીધેલા હે અને કિરણ બોનને કેવા લાગે હે મારા જોડે 2-3 એવા જોડે ચશ્મા હે ચેક કરી જો કે સારા લાગે ફોટો કોનો સારો આવે એટલે તમે ચેક કરી જો ચેક કરજો ઓઠે આય નહીં ચાલે बहुत नहीं लगता बान फेर આવે છે બાને ले एक लगे एक बार और गाइस जो આવે રહ્યો નો બીજા ચશ્મા લાવ્યો આર્યા ને આ બ્રાન્ડી છે ઓ આ કઈ ખબર હે રેબન વાળા ચશ્મા દેખ રેબન વાળા चल तो प्यारी जो जाम हजू હવે તારો ફોટો પાડો આમ કહે તારો ફોટો પાડું હરખી તો બસ બસ હવે હું ચેક કરી જોઉં એટલે ચલો ગાઈસ હવે હું ચેક કરી જોઉં हाव लीलू साफ थे जा चश्मा है ना जा खाली आम कहीं नाम प्यारे हे जबरू है हाव लीलू अरे કેટલો ગાઈસ ખાલી કેટલો અંતર પડી જાય ચશ્મે હે ગાઈસ હવે રહ્યો નામ મે આટલું કરો રહ્યો જો ये પપ્પા નમળે કાઢે હો નમળો જો हां पीछे में लागे ओ हे जोरदार बोलो केवा केवाय ये लागे लाल टोपी वाला हां तू पहन जाओ मस्त कान टोपी लगा तू तो एकदम हां तो एक तो है चैलेंज वाली टोपी आ चैलेंज वाली लागे चल सूर्या जी ये आई फूटी की बा होना तो गाइस हजू तो रियो ना रे डिश ઊભી કરવાની છે અને ગાઈસ ના પવન ના આવે ને એટલે આમ ડિશ ઊભી કરવી પડે કેમ કરીને તો કામ ઉડી બુડી ના જાય ને એટલા માટે સોલર ને આમ કરી નાખવાનું ઊભા હાવ અત્યારે તો ચલો મશીન ચાલુ કરીએ ગાઈસ આ તમને જાય પક્ષી વર્તે આ પક્ષી રે દરરોજ લોટ કોઈ હજારોની સંખ્યામાં નીકળે અભી હાલ તો રહ્યો ને ઓલી ઢસી પર એટલી હશે ને કે વાત જાવ જો કેટલી બધી ખાલી જાય અત્યારે ફાઇનલી ગાઈસ હવે આપણે મશીન ચાલુ કરી નાખ્યું અને રહ્યો ને એક જ જનરલમાં જેવું ખબર ફૂલ રોટો પડે તાણે ચાલુ થયો આમ આંખ ચડી જાય અત્યારે તો ગાઈસ અને પપ્પાએ અહીંયા કાન કેવું કહ્યું ખબર હે હમણાં પાણી બરાબર આવતું હતું અને પપ્પાએ ઓસ્તનો આમ સોલર આ બાજુ કર્યું તો ઓસ્તનું ફૂલ પાણી આવ્યું એવું મેં કીધું મતલબ કોકરો મારી દીધું એટલે ડાયરેક્ટ જ પાણી કાપી નાખ્યું હવે ફરીને આબુ પડ્યું કિરણ તું શું કરે पिज्जा बनाओ હે पिज्जा પીઝા નહીં હે કૌની રોટલી બનાવે आ पिज्जा तो है એ તો કટિંગ કરીને અંદર કેટલો મસાલો ખબર પેલા હા पिज्जा પીઝા નહીં ખાધેલા તે નહીં ખાધે जो जो हमें टोपी पहनी આવીને ટોપી લગાવી હમણાં આપણે લગાવી હતી કોના હે પૈસા કોના હે નકલી પૈસા કોના જોરદાર હે જોરદાર હે और गाइस અત્યારે તો હરિયન મારા આજના સમયથી ને અગરબત્તી તો અહીંયા કરવી જ પડે દરરોજ હું અહીંયા કરીને અગરબત્તી કરું અને પછી જવાનું હોય આપણે ઓલું બંજારી માતાજીનું મંદિર છે બોલ પછી અહીંયા કને હું અગરબત્તી કરવા માટે જાઉં હું હા બોલ आम जो कबूतर जो बैठा क्या कर ओही आया कन चा आया कन इंडा मुके छु ओ इंडा है यार ना करसो અત્યારે બેઠી જા બેસી જા અહીંયા બેસી જા હું અહીંયા કન ગયો એટલે જો ચકાઈ આમ બેઠા
ગાઈસ આયા કંદ પહેલા તો રહીને મારા ડીસી ઊભી કરવી પડશે. કેમ કર્યું રાતે પવન ચડે ને તો ઉડવાની બીક એટલે ચડાવવું કેવી રીતે ખબર કિલો કાઢ્યો અને આશે કરે આવી રીતે ઊભી થઈ ગઈ. ઘડીત મોબાઈલ ચાર્જિંગ મૂકી દઉં એમ કહી રહ્યું ને આ તો સવારનું શૂટિંગ કરું ને તો મોબાઈલમાં ચાર્જિંગ ઉતરી ગયું ને ઘડીત એડિટિંગ કરું આ તો તું રાય બોલ લે તને કેવું થયું હરગી ઓરણી એ આખી જબર ઉપર હરગી હોય ચાહે ને એટલે હરગી ચાહે તેવી ચાકે ને પણ ઓરણી રાખે એમ કશું લે ગાઈસ મતલબ આમ છે ને કિરણ મોન હાવ એટલે હાવ બીજ ગયા હતા કેમ કર્યું ને આમ ઓલું પાછળ ઓલું થોડુંક સુલે અડી ગયું હતું ને તે થોડુંક ઓરણી હળગી હતી ને તે પપ્પા થોડુંક વટીએ મતલબ દાંત ગયા હો જો અત્યારે તો ખાવાનું થઈ ગયું છે બા પેરી ખાવાનું હે ને તો ચલો ગાઈસ પહેલા ખાઈ લો અત્યારે તો હું જો બેઠો એડિટિંગ કરતો હતો ચાલ ગાઈસ હવે આપણે જો ખાવાનું ખાઈ લીધું અને હવે છે ને આપણે જુઓ કિરણમન કૂતરાને ખાવાનું નાખે ચારેનો ભાગ કેવો પડે એ કોના માટે ખબર હે એક આના માટે એક કારી માટે અને એક તોરા માટે નહીં હા ઓલી અને ગાઈસ યાર તમારો પ્યારના સપોર્ટથી આજે આપણે 150 સબસ્ક્રાઇબર જોડે પહોંચવા આવ્યા છીએ અને ગાઈસ યાર 150 સબસ્ક્રાઇબર આપણે પૂરા થઈ જાય ને એટલે યાર તમારા જે પણ કોમેન્ટ આવ્યા છે એનો આપણે જવાબ દેવાનો છે પણ અત્યારે તો આપણે થોડા ઘણા છેટાઈ અને અત્યારે આપણે કેટલા ખબર 10:30 થી ખાલી આમ જુઓ બધા કેવા બહાર સુતા છે અને જુઓ પપ્પાની તો કંઈક હનુમાન દાદાનું કંઈક જુએ છે હનુમાનજીનું કંઈક જુએ છે બા અને પપ્પા જો કિરણ બોન તો અહીંયા સુઈ ગયા છે અને આપણો ખાટલો આ છે તો ગાઈસ વ્લોગ ને રહ્યા આપણે આ જ અંત કરી દઈએ તો હાઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો ને તો લાઈક કરજો ચેનલ પર નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરજો મળી છે તમને નેક્સ્ટ વિડીયોમાં તો જોવા માટે ખૂબ ખૂબ થેન્ક્સ ફોર બાય બાય.